આમોદનગર સહિત પંથકમાં છેલ્લા 3 દિવસથી અનાધાર વરસેલા 2.5 ઇંચ વરસાદથી આમોદનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી આમોદ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી જવા પામી છે। આમોદનગરના જલારામનગરમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। આ ઉપરાંત આમોદ તાલુકાના પુરસા કાકરિયા રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા પુરસા કાકરિયા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા, તેમજ કાકરિયા ગામ પાસે આવેલી ITIમાં પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ પાણી ભરાવાના કારણે વિપરીત અસર પડી હતી। આમોદના જલારામનગરમાં પાણી ભરાઈ જતા ધારાસભ્ય DK સ્વામી, આમોદ મામલતદાર મયુર વરિયા સહિત પાલિકા પ્રમુખ તેમજ સદસ્યોએ સ્થળ મુલાકાત કરી હતી। ધારાસભ્ય DK સ્વામીએ જલારામનગરના રહીશોની ફરિયાદ સાંભળી તંત્રને વરસાદી પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી। 3 દિવસથી વરસેલા વરસાદથી આમોદના જલારામનગરમાં વરસાદી પાણી ભરાવાથી આમોદ અને ભીમપુરા ગામના લોકો વચ્ચે વરસાદી પાણીના નિકાલ બાબતે તણાવ જોવા મળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ભીમપુરા ગામના લોકોએ ગત વર્ષે મેટલ નાખીને વરસાદી પાણીના નિકાલનો માર્ગ બંધ કરી દેતા આ વર્ષે પણ બે ગામના લોકો વચ્ચે તણાવ જોવા મળ્યો હતો, જેથી આમોદ મામલતદાર મયુર વરિયાએ ગત રોજ મામલતદાર કચેરી ખાતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી તેમજ ભીમપુરા ગામના સ્થાનિક તલાટી સાથે ચર્ચા કરી હતી। આજ રોજ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા દ્વારા માત્ર દેખાવ પૂરતી જ પ્રી મોન્સૂનની કામગીરી કરતા કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી। હું અકબર ઇસ્માઇલ મુલ્તાની આમોદનો રહેવાસી છે, ભીમપુરા જલારામનગર में અહીંયા આગળ એક વરસાદ પડે એટલે આટલું પાણી થઈ જાય છે, કોઈ કામ કરવા રાજી નથી અને અમારે એક જ વરસાદમાં આટલું પાણી આવી જાય છે અને ઘરોમાં આવી જાય છે, એટલે આ લોકો કોઈ કામ કરવા રાજી નથી અને અમારા ઘરોમાં પાણી પહેરી જાય છે। પરમ દિવસે જે વરસાદ પડ્યો તો ઘરના આંગણા સુધીને પાણી આવી ગયું છે। તમે જોઈ શકો દર ચોમાસે આવું જ છે, દર વર્ષે અમારે આવું જ થાય છે। બધાને રજૂઆત કરે, કોઈ સાંભળવા તૈયાર નથી। આ એમના રીતે એ કરે છે, તમે બી જોઈ શકો છો આ મીડિયમ થી આ લોકો વિડીયો ઉતારીને અમારો આપે છે, તે જુઓ તમે અમારા ઘરોમાં કેવું પાણી થાય છે। આવો આ બાજુ વિડીયો જુઓ। બાકી આ રેલ તો દર વર્ષે આવે છે અને અમને નુકસાન આપીને જાય છે। આ વર્ષે પણ ખેડૂતોમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો છે, કારણ કે આ વર્ષે કપાસ સારા છે, હવે જો દર વર્ષે ફેલ જાય, આ વર્ષે ફેલ જાય તો ખેડૂત બિચારો પાયમાલ થઈ જાય એવો છે। દર વર્ષે આને નુકસાની કેટલી ભરી છે, હવે સરકાર અમને આ નુકસાની પણ આપે છે। હવે નુકસાની કેટલી આપે છે? 20% 10% જેવી નુકસાની આપે છે, બાકીને અમારે નુકસાની ભરવાનું ખૂબ જ મુશ્કેલ થાય છે। જેથી કરીને ઉપરવાળાની એક જ પ્રાર્થના છે કે જો આ જે પાણી ખરું જે હવે વરસાદ જે ખમા કરે અને અમે નુકસાનમાંથી બચીએ એવી એક આશા કરીને બેઠા છે।